નમસ્તે મિત્રો, આજના તાજા સમાચારમાં આપનું સ્વાગત છે। ચાલો ગુજરાતના 10 મોટા સમાચાર જાણીએ ફક્ત 1 મિનિટમાં। પણ તે પહેલા આ વિડીયોને લાઈક કરો, ચેનલને સબસ્ક્રાઇબ કરો અને કોમેન્ટમાં જણાવો કે તમે આ વિડીયો ક્યાંથી। તહેવારો પૂર્વે ખાદ્ય તેલના ભાવમાં ભડકો। હવે તહેવારોની સિઝન શરૂ થવા જઈ રહી છે, ત્યારે દર વર્ષની જેમ તહેવારો પડેલા ખાદ્ય તેલના ભાવમાં વધારો થયો છે। ઉલ્લેખનીય છે કે એક માસમાં સિંગતેલના ભાવમાં 70 રૂપિયાનો વધારો થયો છે। આ સાથે સિંગતેલના ડબ્બાનો ભાવ 2435 થી 2485 થયા છે, જ્યારે કપાસિયા તેલના ડબ્બામાં 110 રૂપિયાનો વધારો નોંધાયો છે। કપાસિયા તેલનો ડબ્બો 2270 થી 2320 રૂપિયા પહોંચ્યો છે। બિહારમાં 125 યુનિટ વીજળી ફ્રી। બિહારના મુખ્યમંત્રી નીતિશ કુમારે રાજ્યના તમામ ઘરેલું ગ્રાહકો માટે 125 યુનિટ સુધી મફત વીજળી આપવાની જાહેરાત કરી છે। આ લાભ 1 ઓગસ્ટ 2025થી મળશે, જેનાથી 1,67 લાખ પરિવારોને ફાયદો થશે। સીએમએ જણાવ્યું કે આગામી 3 વર્ષમાં ઘરોની છત પર કે જાહેર સ્થળોએ સૌર ઉર્જા સંયંત્ર લગાવીને પણ લાભ પાશે। કુટીર જ્યોતિ યોજના હેઠળ અત્યંત ગરીબ પરિવારો માટે સૌર ઉર્જાનો સંપૂર્ણ ખર્ચ સરકાર ઉઠાવશે। અંબાલાલ અને પરેશ ગોસ્વામીની આગાહી। હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલની આગાહી મુજબ વાવાઝોડાની ગાળમાં કોઈ શક્યતા નથી। 23 જુલાઈ બાદ રાજ્યમાં ભારે વરસાદ પડી શકે છે। 28 જુલાઈ આસપાસ પંચમહાલ, વડોદરા, સાબરકાંઠા, અમદાવાદ, ગાંધીનગર અને ખેડામાં ભારે વરસાદની સંભાવના છે। રાજ્યમાં ડાલ કોઈ ભારે વરસાદની આગાહી નથી। કેટલાક વિસ્તારમાં છૂટો છવાયો વરસાદ રહેશે, કેમ કે બંગાળના સાગરમાં લો પ્રેશર સર્જાઈ રહ્યું છે, તેથી આ વરસાદની આગાહી છે। સૌરાષ્ટ્રમાં 30 થી 31 જુલાઈના દિવસોમાં મેઘરાજાનો ભારે પ્રકોપ જોવા મળી શકે છે। દરમિયાન ભારે વરસાદ પડી શકે છે। દક્ષિણ ગુજરાતમાં પણ ભારે વરસાદ રહી શકે છે। કેટલાક ભાગમાં 8 થી 10 ઇંચ જેટલો વરસાદ પડી શકે છે। ઉપસાગરમાં વરસાદની સિસ્ટમ બનતા ભારે વરસાદની આગાહી છે। પરેશ ગોસ્વામીની આગાહી। ગુજરાતમાં હાલ ચોમાસું ધીમું પડ્યું છે। બંગાળની ખાડી આ વખતે સતત સક્રિય છે। બંગાળની ખાડીમાં એક બાદ એક વરસાદની સિસ્ટમ બની રહી છે। બંગાળની ખાડીમાં છેલ્લે બનેલી સિસ્ટમ ડિપ્રેશનના સ્વરૂપમાં છે। અત્યારે આ સિસ્ટમ ઉત્તર પ્રદેશ પર છે, જે પશ્ચિમ દિશા તરફ ગતિ કરી રહી છે। પરંતુ આજે મોડી સાંજ સુધીમાં આ સિસ્ટમનો સિયર ઝોન ગુજરાત સુધી લંબાઈ શકે છે। 19 જુલાઈથી વરસાદ પડશે। પાક વીમા કરવાની તારીખો જાહેર। ખેડૂતો માટે હેલ્પલાઇન નંબર જાહેર। સરકારે ડાંગર, જુવાર અને તલના પાકનો વીમો લેવાની અંતિમ તારીખ નક્કી કરી છે। સરકારે ખેડૂતોને 31 જુલાઈ સુધીમાં તેમના પાકનો વીમો કરાવવાની અપીલ કરી છે। રાજ્ય સરકારે એક સત્તાવાર નિવેદન બહાર પાડીને જણાવ્યું હતું કે ડાંગર, જુવાર, બાજરી, મકાઈ, અડદ, મગ, તુવેર, મગફળી, સોયાબીન અને તલના પાકનો વીમો લેવાની છેલ્લી તારીખ 31 જુલાઈ 2025 નક્કી કરવામાં આવી છે। યુપી સરકારે વીમા સંબંધિત કોઈપણ મદદ માટે હેલ્પલાઇન નંબર પણ જારી કર્યો છે। ખેડૂતો વીમા દાવા તેમજ નોંધણી દસ્તાવેજો અંગે માર્ગદર્શન માટે પાક વીમા હેલ્પલાઇન નંબર 14 447 પર સંપર્ક કરી શકે છે। તમને જણાવી દઈએ કે પાક વીમા યોજના હેઠળ ખેડૂતોએ ખરીફ પાકના વીમા માટે ફક્ત 2% પ્રીમિયમ ચૂકવવાનું હોય છે, જ્યારે બાકીનું પ્રીમિયમ કેન્દ્ર અને રાજ્ય સરકારો દ્વારા ચૂકવવામાં આવે છે। પ્રધાનમંત્રી પાક વીમા યોજના પ્રતિકૂળ હવામાન પરિસ્થિતિઓ, જીવાત અને રોગોનો ઉપદ્રવ, દુષ્કાળ, પૂર, તોફાન, કરા તેમજ નિષ્ફળ વાવણી વગેરેના કિસ્સામાં ખેડૂતોને થયેલા નુકસાનની ભરપાઈ કરવા માટે ચલાવવામાં આવી રહી છે। ખેડૂતોએ પાક વીમા માટે જરૂરી દસ્તાવેજો તરીકે આધાર કાર્ડ, બેંક પાસબુક અને સંબંધિત પાક વિશેની માહિતી આપવાની રહેશે। પીએમ કિસાનનો 20મો હપ્તો આ ખેડૂતોને નહીં મળે। પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ યોજના હેઠળ નાના અને સીમાંત ખેડૂતોને નાણાકીય સહાય પૂરી પાડવામાં આવે છે। આ યોજના હેઠળ દર વર્ષે 3 હપ્તામાં ખેડૂતોના બેંક ખાતામાં 6,000 રૂપિયાની નાણાકીય સહાય સીધી ટ્રાન્સફર કરવામાં આવે છે। આ રકમ દર 4 મહિને 2,000 રૂપિયાના 3 હપ્તામાં ખેડૂતોના ખાતામાં મોકલવામાં આવે છે। આ રકમ ડીબીટી દ્વારા ટ્રાન્સફર કરવામાં આવે છે। જો કે કેટલાક ખેડૂતો એવા છે જેમને આ યોજનાનો લાભ મળતો નથી।
આવો અમે તમને જણાવીએ કે તમારા ખાતામાં પીએમ કિસાન યોજનાના 20મા હપ્તાનો લાભ મળશે કે નહીં। આ ખેડૂતોને પીએમ કિસાનનો 20મો હપ્તો નહીં મળે। 1. જો કરો તો તમને આગામી હપ્તો નહીં મળે। ખેડૂતો કેવાયસી કરાવતા નથી તો તેમને હપ્તા નહીં મળે। 2. જો તમે એવા ખેડૂતોમાંના છો જેમના જમીન રેકોર્ડ હજુ સુધી ચકાસવામાં આવ્યા નથી। 3. જો તમે ફોર્મમાં કોઈ ભૂલ કરી હોય તો તમે હપ્તાથી વંચિત રહી શકો છો। 4. આ ઉપરાંત જો આધાર કાર્ડ બેંક ખાતા સાથે લિંક ન હોય તો હપ્તા પણ અટકી શકે છે। એગ્રીસ્ટેક યોજના અંતર્ગત વર્ષ 2025થી 26 નાયબ ખેતી નિયામક વિસ્તરણ સુરેન્દ્રનગરની એક અખબારી યાદીમાં જણાવ્યા પ્રમાણે એગ્રીસ્ટેક યોજના અંતર્ગત વર્ષ 2025થી 26માં ખરીફ સિઝનથી ડિજિટલ ક્રોપ સર્વેની કામગીરી હાલમાં સુરેન્દ્રનગર જિલ્લામાં કરવામાં આવી રહી છે, જેમાં જિલ્લાના તમામ ગામમાં તાલુકા કક્ષાએથી નક્કી થયેલા સર્વેયર દ્વારા જિલ્લાના તમામ ગામના સર્વે નંબર મુજબ ખેડૂતો દ્વારા કયા પાકોનું વાવેતર કરેલું છે તેનો સર્વે કરવામાં આવી રહ્યો છે, જે બાબતે જિલ્લાના ખેડૂતોને તેમના ખેતરે ઉપરોક્ત સર્વેની કામગીરી દરમિયાન તાલુકા વિકાસ અધિકારી દ્વારા નિયુક્ત કરેલા પ્રાઇવેટ સર્વેયર VCE ને સહયોગ આપવા જિલ્લાના તમામ ખેડૂતોને અનુરોધ કરવામાં આવે છે। વધુમાં આગામી ખરીફ સિઝન માટે જો કોઈ આ ડિજિટલ ક્રોપ સર્વેની કામગીરી કરવા માટે ગામના કોઈપણ ઇચ્છુક વ્યક્તિ, વિદ્યાર્થી, ગામના જાણકાર વ્યક્તિ, પ્રગતિશીલ ખેડૂત, ફાર્મર ફ્રેન્ડ NGOના પ્રતિનિધિ, સખી મંડળના પ્રતિનિધિ, કૃષિ સખી વગેરે કે જેઓ એન્ડ્રોઇડ મોબાઈલના ઉપયોગની જાણકારી ધરાવતા હોય તો તેમને ગ્રામ્ય કક્ષાએ તલાટી કમ મંત્રી, ગ્રામ સેવક, તાલુકા કક્ષાએ વિસ્તરણ અધિકારી અને તાલુકા વિકાસ અધિકારીનો તેમજ જિલ્લા કક્ષાએ નાયબ ખેતી નિયામક વિસ્તરણ સુરેન્દ્રનગરની કચેરીનો સંપર્ક કરવા વધુમાં યાદીમાં જણાવ્યું છે। ઘરઘંટી ખરીદવા 15,000 સહાય। ગુજરાત સરકાર દ્વારા માનવ કલ્યાણ યોજના અંતર્ગત વિવિધ સ્વરોજગારલક્ષી યોજનાઓ અમલમાં મૂકવામાં આવી છે, જેમાં ઘરઘંટી સહાય યોજનાનો મુખ્ય ઉદ્દેશ્ય ગુજરાતમાં સ્વરોજગારને પ્રોત્સાહન આપવાનો છે। આ યોજના હેઠળ સરકાર લાભાર્થીઓને ઘરઘંટી ખરીદવા માટે 15,000 રૂપિયાની આર્થિક સહાય પૂરી પાડે છે। આનાથી લાભાર્થીઓ પોતાના ઘરે જ લોટ બનાવી તેને વેચીને આવક મેળવી શકે છે અને આત્મનિર્ભર બની શકે છે। જ્યારે આ યોજનાનો લાભ લેવા માટે એક અરજદાર ગુજરાત રાજ્યનો કાયમી રહેવાસી હોવો જોઈએ। 2. અરજદારના પરિવારની વાર્ષિક આવક રૂપિયા 1,20,000થી ઓછી હોવી જોઈએ। 3. અરજદાર પાસે BPL રેશન કાર્ડ હોવું જોઈએ। 4. અરજદાર પાસે લોટ મિલ અથવા સંબંધિત ક્ષેત્રમાં અનુભવનું પ્રમાણપત્ર હોવું જોઈએ। સહાય યોજના હેઠળ 15,000ની સહાય। જ્યારે આ યોજનાનો લાભ લેવા માટે તમારે એક ઓનલાઈન ફોર્મ ભરવાનું રહેશે।